છે રડાર 513 ની રડાર 513 છે એ 20 કિલોના પેકિંગની અંદર આવે છે અને આનો બિયારણનો દર હોય છે 1 એકરની અંદર 45 થી 50 કિલો। કોઈ પણ જમીનની અંદર આપણે આ વેરાયટી છે અનુકૂળ છે। ગુજરાતના દરેક ક્ષેત્રની અંદર તમે આનું વાવેતર કરી શકો છો અને કોઈ પણ પ્રકારની જમીન હોય, કોઈ પણ પ્રકારનું વાવેતર હોય, શિયાળુ પાકમાં જે આપણે ઘઉંનું વાવેતર કરતા હોય એમાં બેસ્ટ વેરાયટી છે। અલગ અલગ રીતે અમે ગયા વર્ષે પણ આના ફિલ્ડ જોયેલા હતા એટલે અમને ખૂબ અનુકૂળ આ વેરાયટી લાગે છે। ખાસ કરીને રડાર 513 છે એ 1 વીઘાની અંદર 45 થી 50 કિલોનો બિયારણનો દર રાખીએ એટલે ઢળવાની સમસ્યા પણ ઓછી રહે છે। કોઈ પણ ઘઉં હોય જો એનો બિયારણનો દર હોય એના કરતાં વધારે વાવવામાં આવે એટલે કે ઘાટું વાવેતર કરવામાં આવે તો ઘઉં ઢળી જવાનો પ્રશ્ન રહેતો હોય છે, પણ મધ્યમ વાવેતર હોય તો ઢળવાનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે। એટલે 513 વેરાયટી છે એ 1 એકરની અંદર 45 થી 50 કિલોનો બિયારણનો દર રાખવો જેથી કરીને ઢળવાનો પ્રશ્ન ઓછો આવશે। બીજા નંબરની અંદર આ વેરાયટીની ડુંડી લાંબી થાય છે અને એકંદરે ઉત્પાદનમાં ખૂબ સારું રહે છે। એવરેજ જે દર વર્ષે આનું ઉત્પાદનની જે એવરેજ જોવા જઈએ તો લગભગ આપણે 100 મણ 1 એકરની આસપાસ આનું ઉત્પાદન આવે છે। એટલે 1 એકરની અંદર 100 મણ આસપાસનું ઉત્પાદન। પછી આપણી જમીન થોડીક નબળી હોય તો 2-5 મણ ઓછું અથવા તો જમીન સારી હોય તો 100 મણ કરતાં પણ વધુ ઉત્પાદન છે આવી શકે છે। એટલે અત્યાર સુધીમાં જે આપણે ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે જે વેરાયટી ગોતતા હોય તો રડાર 513 છે એ મારી દ્રષ્ટિએ બેસ્ટ છે। એમાં ખર્ચ પણ ઓછો, એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે, એટલે ઓછો ખર્ચ છે, ઉત્પાદન વધારે અને બીજા નંબરની અંદર ખાવામાં પણ આ ઘઉં છે એ ખૂબ સારા છે। એટલે કોઈ મિત્રોએ અત્યારે શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરવું હોય તો રડાર 513 છે એ વાવવા જેવી વેરાયટી છે।